भाष्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ. આપણે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મની ચર્ચા કરીએ છીએ ને એની અંદર ભાષ્યમાં કહ્યું આચાર્યએ અતઃ નૈવ ધાત્વર્થ તત અવિક્રિયારૂપત્વાત અતએવ ચ ન જ્ઞાનકર્તૃ. જ્ઞાન શબ્દ જે છે એની થોડી વિશેષ ચર્ચા કરે છે. જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દ જે છે એની થોડીક ચર્ચા કરે છે. અને જ્ઞાનમ શબ્દનો જે સામાન્ય અર્થ જે છે એ અહીંયા લઈ શકાય એમ નથી, એ બતાવવાનો આશય છે. એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ ન લઈ શકાય, જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ લેવો જોઈએ, આચાર્યનો કહેવાનો આશય છે. પણ એ આખી ભૂમિકા બાંધે છે, કેમ એનો વાચ્યાર્થ ન લઈ શકાય. કે છે અતઃ નૈવ ધાત્વર્થ, એટલે તદ બ્રહ્મ, આજે આ બ્રહ્મ જે છે અતઃ એટલે તેથી, નૈવ ધાત્વર્થ એ કોઈ ધાતુ એટલે ધાતુ જ્ઞાધાતુનો અર્થ ન હોઈ શકે. કેમ? કારણ કે ધાતુનો અર્થ હંમેશા ક્રિયા હોય છે. અને ક્રિયા જે છે કર્મ, મતલબ એ કર્મ હંમેશા કારકો પર આધાર હોય. કર્મ ક્યારે થાય? જ્યારે કર્મની અંદર રહેલા બધા પરિબળો હોય તો. કર્મ માટે કર્તા હોવો જોઈએ, કરણ સાધન જોઈએ, પ્રયોજન હોય કર્મનું, કર્મ કોઈ સ્થાનમાં રહીને થતું હોય એ સ્થાન જોઈએ, એટલે આ બધું હોવું જોઈએ. આ બધાને કારકો કહે છે, આપણે વાત થઈ છે. એટલે અતઃ નૈવ ધાત્વતા, આ જ્ઞાન શબ્દ જે છે એ જ્ઞાન શબ્દની અંદર ધાતુ જે છે એ જ્ઞાધાતુ છે, અને એનો અર્થ છે જાણવું. હવે આ એક ક્રિયા થઈ, એટલે એ જે ધાતુ જે છે એ જ્ઞાધાતુનો અર્થ આ ક્રિયા છે, એ અહીંયા બ્રહ્મ નથી. અર્થાત બ્રહ્મ જો વાસ્તવની અંદર આવું જાણવાની ક્રિયા કરતું સતત, બ્રહ્મ એટલે શું છે કે જ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ એટલે શું છે? સતત જાણી રહ્યું છે. અરે ભાઈ, જાણવાની ક્રિયા માટે પછી એને બધા પરિબળો જોઈએ, બધા પર આધાર રાખવો પડે. એટલે બ્રહ્મ જે છે એને વાસ્તવમાં પછી આ બધા કર્તા પર આધાર રાખવો પડે, ને સ્થાન પર આધાર રાખવો પડે, ને કરણ સાધન જોઈએ જાણવા માટેના. આ બધી વસ્તુ પર આધાર રાખવો પડે. એટલે માટે એ બ્રહ્મ તો સ્વતંત્ર છે, એ તો કશા પર આધારિત નથી. અને માટે અવિક્રિયારૂપત્વાદ, જો આચાર્ય સરસ કહ્યું, અવિક્રિયારૂપત્વાદ એટલે એમાં કોઈ પરિણામ જ નથી આવતું. એટલે વાસ્તવની અંદર જાણવાની ક્રિયા જે છે એ ક્રિયા, કર્મ તો જે છે એમાં સતત પરિણામ આવે, કર્મ શરૂ થાય અને અંત પણ પામે. કર્મ તો અનિત્ય છે, આપણે જાણીએ છીએ. એટલે અનિત્ય હોય તો મતલબ કે એમાં પરિણામ આવે છે, બધું વિકાર, ચેન્જ આવે ને. એટલે જાણવાની ક્રિયા કરતું હોય બ્રહ્મ તો પછી એમાં પરિવર્તન આવી રહ્યું છે સતત. અત્યારે જાણી રહ્યું છે, પછી નથી જાણતું, જાણવાનું બંધ થઈ જાય, વળી પાછું જાણવાનું શરૂ કરે. અને એ સિવાય બધો એનો આધાર આ બધો કારકો વગેરે પર હોય છે. અને માટે એટલે અહીંયા એ સતત જાણવાની ક્રિયાનો કર્તા વગેરે પણ ન લઈ શકાય. જાણવાની ક્રિયાનું કર્મ મતલબ કરી રહ્યું છે કર્તા. જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાન કરતા એટલે જ્ઞાતા, આપણે જેને કહીએ છીએ જાણનારો, એવું અહીંયા ન લઈ શકાય. બ્રહ્મનું સ્વરૂપ શું? તો કે જાણનારો. ના, એવું ન લઈ શકાય. કારણ કે જાણનારાને જાણવાના સાધનો જોઈએ, જાણવા એ પોતે જાણી રહ્યો ત્યારે કોઈ સ્થાનની અંદર રહીને જાણી રહ્યો, બધું કેટલું જોઈએ, પ્રયોજન હોય જાણવાનું, શું જાણવું છે, વિષય હોવો જોઈએ. એટલે આ બધું વાસ્તવની અંદર
એક એના પર પરતંત્ર બને અને હંમેશા જાણનારો જે છે, અત્યારે જાણનારો, પછી ખાનારો, પીનારો, પછી ચાલનારો બને, કર્તા બને. જાણનારો જે છે પછી કર્તાય બને, પ્રમાતા કર્તાય બને, ભોગતાય બને. ઇન શોર્ટ, અને સુષુપ્તિ વગેરેમાં તો હોય જ નહીં. એટલે આ તો પરિણામી છે. એટલે બ્રહ્મને ક્યારેય તમે આ અજ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દનો અર્થ તમે જ્ઞાતા, જ્ઞાનનો કરતા ન લઈ શકો. આ અહીંયા કહ્યું. તસ્માદેવ છે જ્ઞાન શબ્દ વાચ્યમપી, તસ્માદેવ છે ન જ્ઞાન શબ્દ વાચ્યમપી તદ્બ્રહ્મ તથાપી તદાભાસવાચકેન બુદ્ધિધર્મ વિષયેન જ્ઞાન શબ્દેન તલ્લક્ષ્યતે ન તો ઉચ્યતે. એટલે હવે જ આવ્યું કે ભાઈ આ જ્ઞાન શબ્દનો અર્થ આ રીતે જ્ઞાતા ન લઈ શકાય, અને એ એનો વાચ્યાર્થ છે, અને એને છોડીને લક્ષાર્થ લેવો જોઈએ. હવે એ આચાર્ય કહી રહ્યા છે. તસ્માદેવ છે એટલે આ જ કારણસર, જે મેં તમને પહેલાં કહ્યું કે વિકાર આવે ને વગેરે વગેરે. ન જ્ઞાન શબ્દ વાચ્યમપી તદ્બ્રહ્મ. બ્રહ્મ જે છે એ જ્ઞાન શબ્દનો સીધો અર્થ નથી. વાચ્યાર્થ એટલે સીધો અર્થ, પ્રચલિત અર્થ એવું પણ કહી શકો. પ્રબળ અર્થ, આમ તો પ્રબળ અર્થ. ઘડા શબ્દનો અર્થ તમે ઘડો, જે પેલો આપણો જે હોય છે કુંભાર પાસે લાવો, એ જ એનો અર્થ છે. ઘડો તમે કહો કુંભારને કે મને ઘડો આપ, તો એ શબ્દનો અર્થ જાણતો હોય તો જ તમને હાથમાં પેલો ઘડો આપે. એટલે પ્રસિદ્ધ અર્થ. અમદાવાદમાં એક જગ્યાએ જ નહીં, કોઈક તમે મણિનગરમાં જાઓ એ બાજુ તો, કે નડિયાદ જાઓ કે ગમે ત્યાં જાઓ, ઘડો શબ્દ બોલો એટલે તમને એ એક પર્ટિક્યુલર પ્રકારનો એ વસ્તુ જ આપે ને. એનો અર્થ કે ઘડો શબ્દનો અર્થ પ્રચલિત છે, બધા જાણે છે, અને વાચ્યાર્થ કહેવાય. એટલે પછી પણ હું ઘડો શબ્દ બોલું છું ત્યારે હે કુંભાર તારે માટી સમજવાનું, આ તો કોણ સમજે? આવું કોઈ ના સમજે. એ તો ગડબડ થઈ જાય. એ તમે કહો કે મને ઘડો આપ, પછી એ તમારા હાથમાં ઘડો મૂકે, તમે કહો મારે આ નહીં, હું તો લક્ષાર્થ કહેતો હતો. ઘડા શબ્દનો લક્ષાર્થ એટલે શું? તો કે માટી. એટલે આવું તો કંઈ હોતું છે? ઘડો જ આપે ને તમને. તમે ઘડો માગો ત્યારે એ બાજુમાંથી પેલા એના ઘરની બાજુમાંથી એક ખોબો ભરીને પેલી માટી લઈ આવે અને તમને આપે કે લો આ ઘડો. તો તમે શું માનો? એટલે કહેવાનો આશય એ છે, લક્ષાર્થ જાણીતો ન હોય, પરંતુ વાચ્યાર્થ જ્યારે કામ ન કરે ત્યારે લક્ષાર્થ જ લેવો પડે. સમજ્યા? આવું છે. એટલે જ્ઞાન શબ્દ કયો તો છે, તો પછી પહેલો પ્રચલિત અર્થ શું? તો જ્ઞાતા. પણ એ નથી લઈ શકાયો, કારણ કે એ તો વિકારી છે, અનિત્ય છે, મર્યાદિત છે, બધું છે. બ્રહ્મ તો વાસ્તવમાં અમર્યાદિત છે. તો પછી આ જ્ઞાતાર્થ ન લઈ શકાય, તો હવે શું કરવું? એટલે પછી લક્ષાર્થ લેવાનો. એટલે વાચ્યાર્થ જે છે એ પ્રબળ હોય છે, હંમેશા પહેલાં એ જ લેવાનો. પણ એ ન કામ કરે તો પછી એ બરાબર ફિટ ન થાય એ અર્થ, તો પછી તમારે આગળ વધવાનું. એ વાચ્યાર્થ સંબંધી જે વસ્તુ છે લક્ષાર્થ એ લેવાનો. એની ચર્ચા અહીંયા આ અત્યારના ભાષ્યમાં ચાલે છે. એટલે વાચ્યમ શબ્દ, વાચ્ય એટલે આ એનો શબ્દને જ્યારે તમે સાંભળો ને, સીધો અર્થ તમારા મનમાં જે પહેલાં સ્ફુરે છે ને, એ જ વાચ્યાર્થ કહેવાય. અથવા હા, અને એ ચાલો ને, એટલે એ વધારે સારું છે કે વાચ્યમ એ શબ્દને સાંભળતા તમારા મનમાં જે અર્થ સ્ફુરે એને વાચ્યાર્થ કહેવું જોઈએ. અને એ રીતે વાસ્તવમાં જ્ઞાનમ શબ્દ સાંભળો ત્યારે તમારા મનમાં આ જ આવે, જ્ઞાન. તો અત્યારે દાખલા તરીકે તમને જ્ઞાન થઈ રહ્યું છે, તમારા મનમાં શું આવે જ્ઞાન શબ્દ સાંભળો તો? કે ભાઈ હું એક તો જ્ઞાતા. આ સ્વામી જે છે એમના શબ્દો છે એ જ્ઞેય કહેવાય. એ વિષય જેનું જ્ઞાન તમને થઈ રહ્યું છે, જે વિષયનું જ્ઞાન થાય એ જ્ઞેય કહેવાય. વિષયને જાણનારો જ્ઞાતા કહેવાય. એ વિષયને જાણવા માટેના સાધનો છે બધા કરણ, બધા પ્રમાણ કહેવાય. એટલે શાસ્ત્ર જે છે એ પ્રમાણ, અને મતલબ કે એને જ્ઞાન કે પ્રમાણ કહો, મતલબ પ્રમાણ કહો ને પાછું, નહીં તો જ્ઞાન શબ્દ આવશે પાછી ગરબડ. એટલે શાસ્ત્ર જે પ્રમાણ, અને સ્વામીના શબ્દો પ્રમેય, અને તમે પોતે પ્રમાતા. સમજી ગયા? આવું હશે. અને તમારા મનમાં જે જ્ઞાન જન્મે એને આ લોકો પ્રમિતિ. એટલે જ્ઞાન શબ્દથી તો આ બધી વસ્તુઓ જ જાણીતી છે. આપણે જ્ઞાતા કહ્યું જ. એટલે જ્ઞાતા આવે એટલે પછી જ્ઞાનનો વિષય આવે, અને જ્ઞાનના સાધનો આવે ને બધું આવે જ ને. એટલે જ્ઞાન શબ્દથી વાસ્તવની અંદર આ પ્રકારે પ્રમાતા, પ્રમાણ, પ્રમેય, આ બધું જ વસ્તુઓ જાણીતી છે. અને આ બધું તો વાસ્તવમાં આચાર્ય કહે છે બુદ્ધિ ધર્મ વિષયેણ. એ તો વાસ્તવમાં ખરેખર બુદ્ધિના ધર્મો છે આ બધું. પ્રમાતા જે છે એ પણ અંતઃકરણની વૃત્તિ છે, અને જ્ઞાન થાય છે તમને વિષયનું જ્ઞાન, એ પણ વૃત્તિના રૂપમાં થાય છે.
એટલે એ પણ એટલે આ બધા બુદ્ધિના ધર્મો છે. બુદ્ધિ એટલે અંતઃકરણના ધર્મો છે, અંતઃકરણની વૃત્તિઓ છે, એમ કહેવાનો આશય છે આચાર્યનો. અને એ વૃત્તિ જે પોતે પ્રમાણ કહેવાય, વૃત્તિનો વિષય જે છે એ વાસ્તવમાં પ્રમેય કહેવાય. અને તમે જાણનારા જો છો એ અહમ વૃત્તિના રૂપમાં, એ પણ બુદ્ધિ જ છે ને, બધું બુદ્ધિ જ છે. એટલે વાસ્તવની અંદર અને બધા જ્ઞાન શબ્દના વાચ્ય છે. જ્ઞાન શબ્દ દ્વારા પહેલાં તમારા મનમાં કે કોઈને પણ જે મનમાં અર્થ સ્ફુરે તે આ જ છે, જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વગેરે. બ્રહ્મ વાસ્તવની ત્રણેયમાંથી એકેય નથી, અર્થાત એ શબ્દનો વાચ્ય જ નથી. અને માટે તો પછી શબ્દનો વાચ્ય જ નથી તો એ શબ્દથી પર છે, આવું કે શબ્દથી પર. એ શબ્દથી પર એટલે શું? એટલે કશું બોલવાનું નહીં. બ્રહ્મજ્ઞાન પરમાત્માનો સાક્ષાત્કાર બહુ બોલો ને તો ના થાય એમ. તો શું કરવાનું? અનુભવ કરવાનો એનો, બોલવાનું નહીં, મૌન લઈ લેવાનું. અને વાસ્તવમાં શબ્દ જેટલા વાપરશો એટલું તો, કારણ કે શબ્દ દ્વારા પરમાત્મા પ્રગટ થવાનો જ નથી, માટે પરમાત્માનું જ્ઞાન થાય જ નહીં. માટે પરમાત્મા સાક્ષાત્કાર માટે હંમેશા અનુભવ. એટલે શબ્દો બિલકુલ શાંત થઈ જાઓ, કારણ કે શબ્દથી પર છે, શબ્દથી પર. અને માટે શાંત થઈ જાઓ અને એનું ધ્યાન કરો તો એનો અનુભવ તમને થશે, પરમાત્મા સાક્ષાત્કાર થશે. આવા વિચિત્ર પ્રકારના ખ્યાલો ઋષિકેશની અંદર પ્રવર્તમાન છે, ભારતમાં અને બધે પ્રવર્તમાન છે. પરમાત્મા શબ્દથી પર છે અને માટે એ તો અનુભવનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. એની ચર્ચા ન હોય, જેટલી ચર્ચા હંમેશા શબ્દોમાં હોય, શબ્દથી અતીત હોવાને કારણે કદી પરમાત્માનું જ્ઞાન આ પ્રકારના પ્રવચનોથી કદી ન થાય. માટે કેવળ એનો અનુભવ કરો, શાંત બનીને, ચિત્તને એકાગ્ર કરીને, શુદ્ધ કરીને, એ પરમાત્માનું ધ્યાન કરીને એનો સાક્ષાત્કાર કરો. હવે આવી જ પ્રકારની ગેરસમજ પ્રવર્તે છે. શબ્દથી પર એટલે શું? શબ્દનો વાચ્ય નથી, એ શબ્દનો લક્ષ્યાર્થ છે, એ આપણે સમજવાનું છે. જ્યારે હું કહું કે ઘડો શબ્દનો અર્થ તમારે પ્રચલિત અર્થ નહીં લેવાનો, એટલે પેલો ઘડો નહીં લેવાનો, પણ હું ત્યારે એમ કહેવાનો આ મારો આશય છે, ઘડો શબ્દ વાપરીને મારો કહેવાનો આશય એ છે કે એનાથી સંબંધિત વસ્તુ જે પેલી માટી છે એનો અર્થ છે. માટી લક્ષ્યાર્થ કહેવાય અને આ વાચ્યાર્થ કહેવાય પેલો ઘડો. એટલે ઘડા શબ્દનો લક્ષ્યાર્થ હોય છે અને એ અહીંયા શબ્દ વાપરીને એ આશય એ કહેવાનો આશય છે. માટે જ્ઞાનમ શબ્દ વાપર્યો છે, એ જ્ઞાનમ શબ્દનો વાચ્યાર્થ ન લો. વાચ્યાર્થ તમારા મનમાં પ્રસિદ્ધ જ છે, મારે કહેવાની તમને જરૂર નથી. જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞાન વૃત્તિને, જ્ઞાનનો વિષય ને આ બધું એ તમારા મનમાં સ્ફુરવાનું જ છે. હું જ્ઞાન શબ્દ વાપરીશ, જ્ઞાનમ બ્રહ્મ કહીશ એટલે તમારા મનમાં તરત જ્ઞાતા આવશે વગેરે. પણ એ નથી લેવાનું, તો એનાથી સંબંધિત કંઈક લેવાનું છે, અને એ પરમાત્મા છે, એ સમજવાનું છે. એટલે આ રીતે વાસ્તવની અંદર શબ્દથી પર એટલે વાસ્તવમાં અનુભવનો જ વિષય છે. અને આ જ્ઞાનનો કે પ્રવચનોનો શબ્દોનો પ્રયોગ કરીને એને ન જાણી શકાય એવો કોઈ અર્થ નથી. એટલે એ શબ્દનો લક્ષ્ય છે એ કહેવાનો આશય છે. અને એ જ પેલું મૌન વ્યાખ્યા એ જ કહ્યું. ચાલો એની તમે જાણો છો હવે તો. એટલે અહીંયા આચાર્યએ કહ્યું ન તો ઉચ્યતે, એ વાચ્યમ નથી, અર્થાત ન તો ઉચ્યતે, પરંતુ વાસ્તવમાં લક્ષ્યતે, અર્થાત એ વાચ્ય સંબંધી. લક્ષણાની આ વ્યાખ્યા જ છે, વાચ્ય સંબંધી લક્ષણ. વાચ્ય સંબંધી, વાચ્યાર્થથી સંબંધિત જ હોય. લક્ષાર્થ એટલે પાછું કંઈક બીજી દિશા, ત્યાંથી બહાર આવી જાઓ, ત્યાંથી વાચ્યાર્થમાંથી બહાર આવી જાઓ પહેલાં, અને પછી હવે આપણે એક બીજી દિશા પકડીએ અને એ સીધું લક્ષાર્થ લઈએ. એવું નથી, વાચ્યથી સંબંધિત જ અર્થ એ લક્ષ્ય હોય છે. જેમ ઘડો શબ્દનો અર્થ પેલો પ્રચલિત ઘડો નહીં, પણ તો એનાથી સંબંધિત જ છે ને માટી તો. એટલે ઘડા શબ્દનો લક્ષ્યાર્થ જ્યારે કહું માટી, તો ઘડાથી સંબંધિત તો છે જ ને. એટલે એ વાસ્તવની અંદર ઘડો કાર્ય છે, સંબંધિત સમજીએ કે સંબંધિત એટલે સંબંધ. કયો સંબંધ? કાર્યકારણ સંબંધ. એટલે ઘડો એટલે તમે પેલું કાર્ય લેતા હતા. હું કહું કે ના, એ અર્થ નથી લેવાનો, તો તમારે કારણ તરફ જવાનું. આવું છે. પણ છે તો કાર્યથી સંબંધિત જ હોય ને, કારણ કાર્યકારણ સંબંધ છે. ચાલો એની એટલે વાસ્તવમાં નતું ઉચ્ચતે. એટલે આ બ્રહ્મ શબ્દ જે જ્ઞાનમ બ્રહ્મ જે છે એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ નથી લેવાનો, પરંતુ લક્ષ્યાર્થ લેવાનો છે. એટલે શું? પણ શું લક્ષ્યાર્થ? અરે ભાઈ, જેને કારણે જ્ઞાતા ઊભો છે, જેને કારણે જ્ઞાન વૃત્તિ છે, જેને કારણે જ્ઞાન થાય છે, એ ચૈતન્ય. એટલે આ ત્રણેયથી સંબંધિત વસ્તુ આ છે, ત્રણેયની અંદર હાજર છે. જ્ઞાતામાં હાજર છે, જ્ઞાન વૃત્તિમાં હાજર છે, જ્ઞેય વિષયમાં હાજર છે. કશું જગતમાં કોઈ વસ્તુ ચૈતન્યની બહાર છે જ નહીં.
માટે આ ત્રણે ત્રણ વાસ્તવની અંદર એની અંદર ડૂબકા મારી રહ્યા છે. શેમાં? ચૈતન્યમાં. એટલે વાસ્તવમાં ચૈતન્યથી સંબંધિત જ છે ને. કોઈ વસ્તુ ચૈતન્યથી સ્વતંત્ર છે જ નહીં. માટે જ્ઞાતામાં પેલો જ્ઞા છે, જ્ઞાન વૃત્તિમાં જ્ઞા, અને જ્ઞેયમાં પેલો જ્ઞા. આ જ્ઞા એટલે આ ચૈતન્ય, જ્ઞા સ્વરૂપ એટલે ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એ કહેવાનો આશય છે. એટલે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વાચ્યાર્થ, એનાથી એ નથી લેવાનો, તો પછી એનાથી સંબંધિત આ ત્રણે જેના કારણે છે, ત્રણેયનું અસ્તિત્વ ત્રણેય ભાસી રહ્યા છે, જેના કારણે એ એવું પેલું ચૈતન્ય જે છે એ જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ છે. આ સમજી જજો. આ વેદાંતને સમજવા માટેનો આ જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. અને પછી આ જ્ઞાનમ બ્રહ્મને સમજાવવા માટે ઉદાહરણ લઈ શકાય છે. આ પુરુષોયમ સ્થાણુ, અયમ પુરુષ સ્થાણુ. આ પુરુષ જે છે એ સ્થાણુ છે. એટલે એ પુરુષ સ્થાણુ છે એવું તો કેવી રીતે હોય? ત્યાં તો આ સ્થાણુ, સ્થાણુ એટલે જેમ તમને ખબર છે ને પેલું આપણે નથી ઝાડનું ઠૂઠું રાખો, ચાલો એ બધા એવું ઝાડનું ઠૂઠું થાય છે. શું ઘણીવાર આ લોકો જંગલમાંથી જતા હોય દિવસે, ગામની પેલી સીમ કહેવાય, ગામની સીમમાંથી જતા હોય, તો સીમમાંથી જતા હો ને તમે, અને હવે આ જનરલી આપણા ગામોની અંદર હંમેશા આ બધી ભૂતોની ચર્ચા તો બહુ જ હોય. એ લોકોને ભૂતોને બહુ માને ખરા. અમુક જગ્યાએથી અમુક રસ્તા પરથી સાંજે ન નીકળે ને એવું બધું ખરું. અમુક લીમડી વગેરે છે એના પર ભૂત રહે ને એવું બધું માનતા હોય એ લોકો. એટલે પછી ગામની સીમમાંથી જાય એટલે પેલા ભૂતના સંસ્કાર તો છે જ. એટલે આમ ચાલતો જતો હોય, ઝાડ હોય ચારે બાજુ, અને દૂર એક પેલું સફેદ રંગેલો એક થાંભલો, અને એના પર પાછી કાળી પટ્ટી હોય, એ સફેદ દૂર દેખાય. અને આપણને ગામ જતા હતા ને સીમમાં, તે પહેલાં જ કોઈ કહ્યું હતું સાચવીને જજો, હં, ત્યાં ચોર બધા બહુ છે. આ સીમમાં ચોર બહુ છે, લૂંટારુઓ. નર્મદા પરિક્રમા કરો ને તો તમને કહે જ કે તમને ખાલી કરી જ નાખે, અને થાય છે જ, જો કે હકીકત જ છે, લૂંટી જ લે છે, બધું જ લઈ લે છે તમારી પાસેથી. ચાલતા જનારાની વાત કરું છું. ચાલતા જે જાય છે પરિક્રમા, નર્મદા પરિક્રમામાં, બધા જ લોકો જેટલા મારા પરિચિત છે બધા બિચારા લૂંટાઈ ગયા, બધું જ લઈ લે છે. ઇવન કપડાં એટલે થોડું રવા દે, બસ, બાકી બધું લઈ લે. તમારી પાસે જેટલું હોય એટલું બધું. એની કહેવાનો આશય છે આવી રીતે સીમમાંથી કોઈ દૂરથી તમને દેખાય આવું છે. એકચ્યુઅલી વાસ્તવમાં આવું આ પેલો મેં કહ્યો થાંભલો છે, પણ આપણને થાય કોઈક ઊભું છે. પેલા લૂંટારુની વાત કરતા હતા ને, ઊભો લાગે છે, સફેદ કપડામાં ઊભો છે, દૂર થાય ને, ખાસું દૂર. અયમ પુરુષ સ્થાણુ. પછી પેલો બાજુમાં આપણે તો ઊભા રહી ગયા ત્યાં વિચારતા હતા કે પાછા જવું કે આગળ જવું, કારણ કે આગળ જઈશ તો લૂંટાઈ જઈશ. એટલે પછી આપણો મિત્ર જ આવ્યો પાછળ, અને આપણે કહ્યું જો તું કહેતો હતો ને મને કે આ સીમમાં લૂંટારાઓ હોય છે, જો આ દેખાય સામે આ ઊભો. એટલે એ હસીને કહે છે અયમ પુરુષ સ્થાણુ. આ પુરુષ છે, અર્થાત આ ચોર જે તું માનું છું એ વાસ્તવમાં સ્થાણું છે. સ્થાણું એટલે આવું ઝાડનું ઠૂઠું, અથવા આવું આ લાકડાનું પેલું મેં તમને કહ્યું ને એવું પાટિયું કેવું, એવું સફેદ રંગનું. હવે અહીંયા શું થયું ખબર તમને? આ ઉદાહરણ તો બધી બરાબર છે, વાર્તા રે વાર્તા, પણ કહેવાનો આશય એવો છે, આમાં પુરુષ અને સ્થાણું જે છે એમાં એક વસ્તુ બીજામાં ઓગળી ગઈ. હે ને, છે એક જ વસ્તુ ને ત્યાં. ચોર એ છે અને પેલો ઝાડનું ઠૂઠું, કે બે વસ્તુ તો નથી જ, તમે જાણો જ છો. તો શું શેમાં ઓગળી ગયું? જ્યારે હું કહું કે અયમ પુરુષ સ્થાણું, ત્યારે આ પુરુષ, આ ચોર સ્થાણું છે ભાઈ, ઝાડનું ઠૂંઠું છે, ત્યારે કોનામાં ઓગળી ગયું? પુરુષ ઓગળી ગયો, ચોર ઓગળી ગયો. શેમાં? પેલા ઝાડના ઠૂંઠામાં, બરાબર. એને બાદ થઈ ગયો કહેવાય. બાદ એટલે શું? નકારી દીધું. શેને નકાર્યું? ચોરને, પુરુષને. એટલે અયમ પુરુષ સ્થાણું, એમાં પુરુષનો બાદ થયો. હવે એકચ્યુઅલી આ જે છે ને અયમ પુરુષ સ્થાણું, એને એ સામાન અધિકરણને પ્રયોગ કહેવામાં આવે છે. સમાન અધિકરણને પ્રયોગ એટલે શું? જેનું અધિકરણ સમાન છે. અધિકરણ એટલે વસ્તુ, સમાન એટલે એક જ છે. એક વસ્તુ તમે ત્રણ શબ્દો વાપરો, આપણે જોઈ ગયા, આમ તો તમને ખબર છે, નીલમ મહત સુગંધી ઉત્પલમ કર્યું હતું આપણે, હે ને? આવ્યું હતું ને પહેલાં? ક્યાં આવ્યું હતું? આવી ગયું તો તમે ભૂલી જાઓ તેથી શું?
નીલમ મહત સુગંધી ઉત્પલમ. આ નીલ ભૂરું, મહત મોટું, સુગંધી સુગંધીદાર, ઉત્પલમ પેલું પોયણું, લીલી કે પોયણું પોયણું ગણો ચાલો. હવે આટલા ચાર ચાર શબ્દો વાપરો છો તમે, પણ વસ્તુ કેટલી છે તમે મને કહો? એક જ છે. કયું? પેલું પોયણું, બરાબર ને? તો આપણે શું કહીએ કે આ ચારે ચાર શબ્દો વાક્યના નીલમ મહત સુગંધી ઉત્પલમ, ભૂરું મોટું સુગંધીદાર પોયણું, આ ચાર શબ્દો વાપર્યા. ચાર શબ્દોના અર્થ પોતપોતાના છે, બધું બરાબર છે. ચાર શબ્દો સમાનાર્થી નથી જ. જે ભૂરું છે એ કે મોટું, એ મોટું નથી. ભૂરું અને મોટું સ્વામીજી સમાનાર્થી શબ્દો છે. ક્યાં વાત! બધા શબ્દોના પોતપોતાના અર્થ છે, પણ અત્યારે આ વાક્યની અંદર આ ચારેય શબ્દો એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. જ્યારે નીલમ મેં કહ્યું ભૂરું, ત્યારે પેલા પોયણાને જ નિર્દેશ કરે છે. મહત મોટું કહ્યું ત્યારે પણ એ પેલા પોયણાનો જ નિર્દેશ કરે છે. અને સુગંધી ત્યારે પણ એ અહીંયા આ પોયણાનો જ નિર્દેશ કરે છે. અને ઉત્પલમ એટલે પોયણું છે, એ પણ એનો જ અર્થ નિર્દેશ કરે છે. તો આ ચારેય શબ્દો સમાન અધિકરણ્યમાં છે એમ કહેવાય. એ ચારેય વસ્તુઓ જ્યારે એક જ અધિકરણ, એક જ વસ્તુ, સમાન એટલે એક, અધિકરણ એટલે વસ્તુ, એક જ અધિકરણને બતાવતા હોય, એક જ વસ્તુનો ચારેય શબ્દો વાક્યના નિર્દેશ કરતા હોય, ત્યારે એને સમાનાધિકરણને પ્રયોગ કર્યો એવું કહેવાય વાક્યમાં. એવી ને એવી રીતે અયમ પુરુષ સ્થાણુ, આ પુરુષ સ્થાણુ છે. ત્યારે આ પુરુષ અને સ્થાણુ વાસ્તવમાં એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. ખરેખર પુરુષ તો છે જ નહીં ને, ચોર છે જ નહીં ને. સ્થાણુ એટલે પેલું ઠૂંઠું. એટલે પુરુષ અયમ એટલે આ એ પણ એ પેલા એનો જ નિર્દેશ કરે છે, સ્થાણુનો જ નિર્દેશ કરે છે. પુરુષ એ શબ્દ પણ પેલા સ્થાણુનો જ નિર્દેશ કરે છે. ચોર તો ત્યાં બીજો સ્વતંત્ર કોઈ ચોર ત્યાં છે નહીં. અને સ્થાણુ શબ્દ પણ એ ઠૂંઠાનો જ નિર્દેશ કરે છે. માટે એને સમાનાધિકરણને પ્રયોગ કહેવાય. પણ અહીંયા પેલો પુરુષ જે છે એ ઓગળી જાય છે સ્થાણુમાં, કારણ કે પુરુષ તો છે જ નહીં. એટલે પુરુષને આપણે બાદ કરી દઈએ છીએ, સમજી ગયા? એટલે માટે આ સમાનાધિકરણ્યમ ખરું, પણ કયું સમાનાધિકરણ્યમ? બાદ સમાનાધિકરણ્યમ કહેવાય. શાસ્ત્રની અંદર આપણા વેદાંત શાસ્ત્રમાં મહદઅંશે જીવ બ્રહ્મનું ઐક્ય બતાવવા માટે આ બાદ સમાનાધિકરણ્ય વપરાય. એટલે અહીંયા બાદ સમાનાધિકરણનો પ્રયોગ થયો છે એમ કહેવાનો આશય છે. અને એ તો મેં તમને ઉદાહરણ આપ્યું. હવે જ્ઞાનમ બ્રહ્મમાં આવું જ છે. હા, જ્ઞાનમ બ્રહ્મ છે, બે શબ્દો, વસ્તુ એક જ છે, બ્રહ્મ. કઈ રીતે જુઓ, આચાર્ય શું કહે છે? જુઓ, બુદ્ધિ ધર્મ વિષયેણ, તમે ગમે એટલું કહો સ્વામીજી જુઓ, અમે કોઈ ચોપડી રાખતા જ નથી. અમારે તો કોઈ એવી બહુ ચિંતા નથી. તમારે જે ભણાવો ભણાવો ને, અમે તો 7:30 એટલે કે અમારા 5 વાગે ખોલીને બેસી જઈશું. તમારે જે બોલવું બોલો, કલાક અમે સાંભળીશું, તમે સહાનુભૂતિથી સાંભળીશું, તમને ચિંતા ના કરશું. ચાલો, બુદ્ધિ ધર્મ વિષયેણ, બુદ્ધિ ધર્મ એવ વિષય યસ્ય જ્ઞાન શબ્દેન, જ્ઞાન શબ્દસ્ય તેન. શું કહે છે? બુદ્ધિ ધર્મ વિષય એટલે શું? આ જ્ઞાનમ શબ્દ, જ્ઞાનમ બ્રહ્મ જે છે એની અંદર આ જ્ઞાન શબ્દ જે છે એ બુદ્ધિ ધર્મ છે. વાચ્ય જોઈ ગયા ને આપણે? જ્ઞાન શબ્દ દ્વારા જ્ઞાતા, બુદ્ધિનો ધર્મ એટલે વૃત્તિ, બુદ્ધિની વૃત્તિ, અંતઃકરણ વૃત્તિ કે જ્ઞેય, અંતઃકરણ વૃત્તિ. અને જ્ઞાન જે થાય છે વૃત્તિ, એટલે એ વૃત્તિને પણ જ્ઞાન વૃત્તિ કહીએ, એ પણ અંતઃકરણ. ઇન શોર્ટ, વાસ્તવમાં આ જ્ઞાન જે છે એ તો આ બુદ્ધિ ધર્મ સાથે સંબંધિત છે, અંતઃકરણ વૃત્તિ સાથે સંબંધ છે. બુદ્ધિ ધર્મ એટલે આ જ્ઞાન વૃત્તિ સાથે સંબંધ છે. અને એ બધાની અંદર એ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞાન વૃત્તિ અને આ જ્ઞેય બધાની અંદર વાસ્તવમાં પેલો સુખ સૌથી સામાન્ય છે. શું સામાન્ય? મેં હમણાં તમને કહ્યું, ચૈતન્ય સામાન્ય છે. એટલે વાસ્તવની અંદર કોઈ પણ જ્ઞાન લો તમે, ચાલો જ્ઞાતાને બધું છોડો, હમણાં તમને ખાલી બુદ્ધિ ધર્મ એટલે જ્ઞાન વૃત્તિ લો, ચાલો. તો જે વિષયોનું જ્ઞાન થાય છે, દાખલા તરીકે સમજો ઘડાનું જ્ઞાન, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, ક્લિપ જ્ઞાન, સ્વામીનું જ્ઞાન થાય છે, બધા જુદા જુદા પ્રકારનું શબ્દ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, બધા જે જ્ઞાન થાય છે એ બધાની અંદર સામાન્ય શું છે મને કહો? શબ્દ જ્ઞાન, રૂપ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, સ્વાદ જ્ઞાન, ગંધ જ્ઞાન, એમાં કોમન શું છે એ મને કહો? જ્ઞાન. અને એ વાસ્તવમાં એ જ્ઞાન જે છે એ વાસ્તવમાં શું છે?
ચૈતન્ય છે. એટલે જ્ઞાનમ બ્રહ્મ દ્વારા એ જ્ઞાન શબ્દ જે છે, જેને કારણે તમે વસ્તુઓ જાણી શકો છો, જેને કારણે જ્ઞાતા છે, જેને કારણે વિષયોનું જ્ઞાન થાય છે, અર્થાત જ્ઞાનવૃત્તિ જે વિવિધ પ્રકારની જ્ઞાનવૃત્તિ જેના વિષયો હોય છે, બધી જ્ઞાનવૃત્તિમાં સામાન્ય વસ્તુ ચૈતન્ય જ છે, એના વગર તો થવાનું જ નથી. એટલે એ વાસ્તવમાં જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ કહેવાય. જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ આ બધી જ્ઞાનવૃત્તિઓ, ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, આ બધું. પરંતુ છેવટે વાસ્તવમાં જ્ઞાન શબ્દ એ બધી જ્ઞાન વૃત્તિઓ છે, એના દ્વારા જે વિષયો તમે જાણો છો, પણ એ શેના કારણે છે? છેવટે વૃત્તિમાં જ્ઞાન આવ્યું ક્યાંથી? વૃત્તિ તો જડ છે, અંતઃકરણની વૃત્તિ તો જડ છે, પંચમહાભૂતમાંથી બનેલું સૂક્ષ્મ શરીરનો ભાગ છે અંતઃકરણ. એ તો પંચમહાભૂતમાં જ બન્યું છે, જડ છે. તે તો જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે ગળાનું, ફલાણાનું, વગેરેનું, ક્લિપનું. એટલે પછી આપણે કહીએ કે વાસ્તવમાં પેલો ચૈતન્ય રહેલું છે. ચૈતન્યને કારણે આ બધી જ જુદી જુદી વૃત્તિઓ દ્વારા તમને જ્ઞાન થાય છે. અત્યારે જે જ્ઞાન થઈ રહ્યું છે, તમને શબ્દ જ્ઞાન હું બોલું છું, તો કારણ કે વૃત્તિની અંતઃકરણમાં જ્ઞાન થઈ રહ્યું છે, તો એ જુદી જુદી જ્ઞાન વૃત્તિઓ જે ઉત્પન્ન થાય છે, હું જેમ શબ્દ બોલું છું એમ તમારા મનમાં જુદી જુદી જ્ઞાન વૃત્તિ ઉત્પન્ન થાય છે ને. હું તો સતત જુદા જુદા શબ્દો બોલું છું, એના જુદા જુદા અર્થ હોય, અને એ બધા તમે જાણો છો, એનો અર્થ કે તમારા મનમાં સતત જુદી જુદી જ્ઞાનવૃત્તિ ઉત્પન્ન થાય છે. તો પછી એ બધી જ્ઞાનવૃત્તિમાં સૌથી સામાન્ય વસ્તુ તો ચૈતન્ય છે. કારણ કે વૃત્તિ તો અંતઃકરણ છે, બરાબર છે, પરંતુ એ તો જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, તો જડ છે મહાભૂતોને લીધે. અને માટે આ જ્ઞાન જે સૌથી સામાન્ય છે એ જ વાસ્તવમાં લક્ષ્યાર્થ છે. તમે જ્ઞાન શબ્દનો અર્થ આ બધું વૃત્તિ જ્ઞાન કરો, બરાબર છે, પરંતુ એ વૃત્તિ જ્ઞાન કોના કારણે સંભવે છે? ચૈતન્યને કારણે સંભવે છે. એટલે વૃત્તિ જ્ઞાનથી સંબંધિત છે ને ચૈતન્ય. ચૈતન્ય ત્યાં અભિવ્યક્ત થયેલું છે. અને માટે વાસ્તવમાં જ્ઞાન શબ્દનો લક્ષ્યાર્થ બ્રહ્મ છે, અર્થાત આ ચૈતન્ય જે છે એ બ્રહ્મ છે. હવે સમજી ગયા અહીંયા કહેવાનો આશય છે. પણ તમે તો પેલી સામાન્ય અધિકરણની વાતો કરતા હતા, અને હવે પાછું આ કંઈક જુદું ઉપાડ્યું. જ્ઞાનમ બ્રહ્મની અંદર એ જ્ઞાન જે છે, જુદું જુદું વૃત્તિ જ્ઞાન છે, એ વાસ્તવમાં પેલા પુરુષ જેવું છે. અને જેમ પેલો પુરુષ ઓગળી ગયો ને પેલામાં, ક્યાં? સ્થાણુમાં, હે ને, પેલો ચોર ઓગળી ગયો સ્થાણુની અંદર, એવી રીતે આ બધી જ્ઞાન વૃત્તિઓ ચૈતન્યમાં ઓગળી ગઈ. ઓગળી ગઈ એ શું બોલ્યા છે? ઓગળી ગઈ શું કરે? ભાઈ, કોઈ જ્ઞાન વૃત્તિ ચૈતન્યથી સ્વતંત્ર સંભવી ન શકે. અને માટે પ્રત્યેક જ્ઞાન વૃત્તિ છેવટે ચૈતન્ય જ છે. પ્રત્યેક ઉત્પન્ન થતું તરંગ સમુદ્રની અંદર ભલે ને દેખાય એમ કે આ તરંગ ઉત્પન્ન થયું, પણ જળ જ છે ને. એટલે વાસ્તવની અંદર પ્રત્યેક જેમ તરંગ જળ હોય છે, એવી રીતે પ્રત્યેક જ્ઞાન વૃત્તિ જે છે એ પ્રત્યેક જ્ઞાન વૃત્તિ ચૈતન્ય જ છે. એટલે એનો અર્થ એવો થયો કે જ્ઞાન વૃત્તિ એટલે કે જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ આપણે જે હતો જ્ઞાન વૃત્તિ, એ જ્ઞાનમ બ્રહ્મ જે બે શબ્દો હતા, એમાં પેલું જ્ઞાન જે છે એ શેમાં ઓગળી ગયું? બ્રહ્મમાં. જ્ઞાન શબ્દનો અર્થ વાચ્યાર્થ શેમાં ઓગળી ગયો? બ્રહ્મમાં ઓગળી ગયો. એટલે કહેવાનું એ રીતે. એટલે એક વાચ્યાર્થ, અને આચાર્ય એના માટે એક શબ્દ વાપરે છે જે આપણે ઓછો પ્રમાણમાં વાપરવો જોઈએ, પરંતુ વાપરવો પડે છે ક્યારેક ક્યારેક. અને એ છે કે વાસ્તવની અંદર આ રીતે જુદી જુદી જ્ઞાનવૃત્તિઓ જે છે એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ થયો, અને એનાથી સંબંધિત એટલે કે આ ચૈતન્ય છે એ જ વાસ્તવમાં જ્ઞાન સ્વરૂપ કે ચૈતન્ય સ્વરૂપ એ લક્ષ્યાર્થ થયો. અને હવે પછી અહીંયા આચાર્ય કહે છે વાસ્તવમાં આ જે જ્ઞાન જે છે એ બ્રહ્મ આભાસવાચક. એટલે એ વાસ્તવની અંદર બ્રહ્મ આભાસ, ચૈતન્યનો આભાસ જ છે. પ્રત્યેક તરંગ, તમે મને કહો, પ્રત્યેક તરંગ જળનો આભાસ જ છે, કારણ કે જળ જ છે ખરેખર તો, બરાબર છે. એટલે પરંતુ તરંગ આમ જણાય છે, એક નામરૂપ ઉત્પન્ન થયેલું જણાય છે, માટે આપણે પછી એને કહેવું પડે કે ભાઈ એ જળનો આભાસ છે. જળ જ છે તો પછી તમે તરંગ કેમ બોલો છો? આવો પ્રશ્ન ઊભો થવાનો. હું કહું તરંગ જળ જ છે તો પછી તમે તરંગ શબ્દ જ કેમ વાપરો છો? અરે ભાઈ, પેલું નામરૂપ તો આમ દેખાય છે ને, આમ બહાર આવ્યું આમ જાણે જળમાંથી. એટલે એ જળે જે જાણે કે એક આભાસ, જળનો આભાસ જ થાય છે ને. એ નામ રૂપ, રૂપ એટલે આમ તો રૂપ, નામ પછી આપણે આપ્યું તરંગ. એવું એક વિશેષ પ્રકારનો આકાર બહાર આવ્યો આમ જળમાંથી આમ સહેજ, એટલે આપણે કહ્યું કે આને તરંગ કહેવાય. પણ તરંગને ખરેખર તો જળ જ છે. એવી રીતે વાસ્તવમાં બ્રહ્મ આભાસ વાચક આ બધી જ્ઞાન વૃત્તિઓ જે છે ને બધી, જેને જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ લઈએ છીએ, એ વાસ્તવની અંદર બ્રહ્મનો ચૈતન્યનો આભાસ જ છે. ચૈતન્યથી સ્વતંત્ર કશું છે જ નહીં, બધા જ નામરૂપ ચૈતન્યમાં જ છે. ચૈતન્ય જ છે ઇનફેક્ટ. મિથ્યા એટલે તો કહ્યું આપણે. ચાલો, એટલે
આ બ્રહ્મ આભાસવાચક એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મનો આભાસ છે. બ્રહ્મનો આભાસ એટલે શું? બ્રહ્મનો આભાસ એટલે શું? એ તો પેલું તરંગ જળ સમજાવ્યું એટલે તમે એમ ના માનો કે અમે આ સમજી જઈશું. તમે વધારે બોલો એની અંદર. સારું. એટલે અંતઃકરણની પ્રત્યેક જે વૃત્તિ છે ને એમાં ચૈતન્ય અભિવ્યક્ત થાય એટલે આપણે કહીએ ચૈતન્યનો આભાસ. ચૈતન્યનો આભાસને માટે તમે એક જાણીતો શબ્દ જે હું વાપરું છું ચણા અને મમરાની જેમ એ છે ચિદાભાસ. આ ચિદાભાસ. ચિદાભાસ એટલે ચિત્તનો આભાસ. ચિત્ત એટલે શું? ચૈતન્ય. ચૈતન્યનો આત્માનો આભાસ. પ્રત્યેક નામનું વાંચતો પણ તો અહીં આપણે જ્ઞાનવૃત્તિની વાત કરીએ છીએ જે જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ છે. એ પ્રત્યેક વાસ્તવમાં આ ચૈતન્ય બ્રહ્મનો આભાસ છે. જ્ઞાનમ બ્રહ્મની ચર્ચા ચાલે છે એટલે બ્રહ્મનો આભાસ છે. અને એ આભાસ છે તો વાસ્તવમાં એને આભાસ શબ્દ જો મેં નથી બરાબર સમજ્યા કંઈ નહીં. એ તો એ તમારે ગણો કે બ્રહ્મ વૃત્તિમાં અભિવ્યક્ત થાય છે. વૃત્તિ એકદમ ચળકતી થઈ ગઈ. પેલો જેમ પેલો સૂર્યનો તડકો જેમ પેલા દર્પણ પર પડે ને એવું થાય. દર્પણ જે હોય એ આમ પ્રકાશિત કરું પરંતુ વાસ્તવમાં જ્યારે સૂર્ય ખરેખર પર પડે ત્યારે દર્પણ કેવું આમ એકદમ બીજાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય આવી જાય ને એ હું કહેવા માગું. ચળકતું થઈ જાય. એવી ને એવી રીતે વૃત્તિ જે છે એ બહારના જગતનું જ્ઞાન પ્રાપ્ત કરવા સમર્થ બની ગઈ, ચળકતી થઈ ગઈ. દર્પણની જેમ દર્પણ જેમ બીજી વસ્તુને પ્રકાશિત કરતું થઈ ગયું સૂર્યને લીધે એવી રીતે વૃત્તિ પણ પ્રકાશિત કરતી થઈ ગઈ આ બહારના જગતને. શેના કારણે? ચૈતન્યને કારણે. એટલે આપણે કહીએ ચૈતન્યનો આભાસ વૃત્તિમાં છે એમ કહીએ. ચૈતન્યનો આભાસ વૃત્તિમાં છે. ચૈતન્ય અભિવ્યક્ત થાય છે એવું પણ કહી શકો. સૂર્ય અભિવ્યક્ત થાય છે દર્પણમાં કહી શકો. પછી દર્પણ બીજાને પ્રકાશિત કરે. આ રીતે તમારે ગણવાનું. એટલે આ રીતે પણ એ ચૈતન્ય વૃત્તિમાં જ કેમ અભિવ્યક્ત થાય? હું કહું છું કે સૂર્ય દર્પણમાં જ કેમ અભિવ્યક્ત થાય? રેતીમાં કેમ અભિવ્યક્ત નથી થતો? કેમ? રેતી તો પ્રકાશિત તો થાય છે. તે તો દર્પણે પ્રકાશિત થાય છે પણ તો પછી દર્પણમાં અને રેતીમાં ફેર છે કે નહીં? દર્પણ બીજાને પ્રકાશિત કરી શકે છે. રેતી પ્રકાશિત થયેલી રેતી સૂર્યના પ્રકાશથી બીજાને પ્રકાશિત નથી કરી શકતી. કેમ? બસ એ તો મટીરિયલનો ભેદ હોય ને ભાઈ, એવું છે. મટીરિયલનો ભેદ છે. એવી રીતે અંતઃકરણ જે છે એ સત્વગુણમાંથી બનેલું છે ને, મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું છે. માટે ચૈતન્યને અભિવ્યક્ત કરી શકે છે, ચળકતું એવું ગણવા. આવું ખાલી બોલવા માટે તમે પાછું વિચારતા નહીં કે હું હવે કાલ સવારે ધ્યાન કરું આત્મા ચળકતું વૃત્તિની અંદર, આવું બધું વિચારશો નહીં. એટલે વૃત્તિમાં અભિવ્યક્ત થયો. અને આ રીતે વાસ્તવમાં ખરેખર વૃત્તિ આ જે છે એ ચૈતન્ય જ છે. જેવી રીતે પેલું તરંગ જળ છે એ રીતે. અને વૃત્તિમાં અભિવ્યક્ત થયેલું ચૈતન્ય પણ એ વાસ્તવમાં એ તો ખાલી એનો આભાસ જ છે. એટલે એ વાસ્તવની અંદર એ બ્રહ્મ શબ્દનો એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ કહેવાય, જેને આપણે જ્ઞાનવૃત્તિ પણ કહીએ છીએ. ચળકતી વૃત્તિ એ બધી જ્ઞાનવૃત્તિઓ છે. શેનાથી ચળકાટ પામી છે? પેલા ચૈતન્યથી ચળકાટ પામી છે. અને ભાષ્યકાર ભાગ્યે જ વાપરે છે આ ચિદાભાસ શબ્દ. તમે જુઓ અહીંયા આવ્યો આ ખાલી બ્રહ્મ આભાસવાચકી. એટલે તથાપિ તદાભાસવાચકેન. તદ એટલે એ બ્રહ્મ આભાસવાચકેન બુદ્ધિધર્મ વિષયેણ. અને બુદ્ધિધર્મનો વિષય છે અર્થાત અંતઃકરણની બધી આ જ્ઞાનવૃત્તિઓ છે, બીજું કશું નથી. એ બ્રહ્મનો આભાસ જ છે. અર્થાત બ્રહ્મ અભિવ્યક્ત બને છે વૃત્તિમાં દર્પણની જેમ. અને એ વાસ્તવમાં ખરેખર તો બ્રહ્મ જ છે, ચૈતન્ય જ છે. એના વૃત્તિઓ તો મિથ્યા છે. જેવી રીતે તરંગો બધા મિથ્યા છે એવી રીતે. એનીવે એટલે તદ બ્રહ્મ ચૈતન્ય આભાસવાચકેન. વાચક એટલે વાસ્તવમાં આ જે જ્ઞાન શબ્દ જે છે એ વાસ્તવમાં આ રીતે જ્ઞાન શબ્દ છે એનો વાચ્યાર્થ શું લેવાનો? એ આ રીતે બધી વૃત્તિઓ જ્ઞાનવૃત્તિઓ એટલે કે જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનવૃત્તિ બધું ગણી લેવાનું એની અંદર. કારણ કે બધી વૃત્તિઓ ચળકાટ પામે છે. અહમ વૃત્તિ છે એ પણ વાસ્તવમાં પ્રકાશિત થાય છે. કોઈ પણ વૃત્તિ, અહમ વૃત્તિ કે ઇદમ વૃત્તિ જે છે મનમાં જે બુદ્ધિધર્મના વિષયો છે બધા એ બધા વાસ્તવમાં દર્પણની જેમ કામ કરે છે. પ્રત્યેક વૃત્તિ જે ચૈતન્ય જે રહેલું છે સર્વવ્યાપી ચૈતન્ય બ્રહ્મ જે છે એને અભિવ્યક્ત કરે છે. અને એ રીતે જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ આ બધી વૃત્તિઓ ચૈતન્યના આભાસ સહિતની વૃત્તિઓ બધી એ જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ ગણાય. પરંતુ લક્ષ્યાર્થ તો
જ્ઞાન મતલબ કે ચૈતન્ય કે જ્ઞાન સ્વરૂપ જ બ્રહ્મ છે એ જ લેવું જોઈએ. કારણ કે ખરેખર વૃત્તિઓ, આ બધી જ્ઞાન વૃત્તિઓ છે, એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. છેવટે એ બધું તો શું છે? ચૈતન્ય જ છે. જેવી રીતે જેટલા પણ તરંગો ઉત્પન્ન થાય કેવળ જળ જ છે. એટલે તરંગ શબ્દનો વાચ્યાર્થ તમારે પેલો લેવાનો, પેલું નામરૂપ. પણ તરંગ શબ્દનો લક્ષ્યાર્થ શું થયો? જળ. એ વાસ્તવની અંદર પણ જળદાયથી તમે કહેતા હતા કે તો વાચ્યાર્થથી સંબંધિત હોય, તો તરંગથી સંબંધિત શું વસ્તુ છે? જળ. જળ તરંગ વગર જળ સંભવિત ન શકે ને. અરે જળ વગર તરંગ સંભવી જ ના શકે ને. એટલે તરંગથી સંબંધિત જળ જ છે ને. તરંગનું કારણ ગણો, ચાલો બીજું ના સમજાય તો. સંબંધિત એટલે સંબંધ તમે માગશો, એટલે આ કાર્યકારણ સંબંધ ગણી લો. એટલે આ રીતે વાસ્તવની અંદર આ લક્ષણા હંમેશા વેદાંતની અંદર પ્રવેશ કરો ત્યારે એક હથિયાર હંમેશા જોડે રાખવાનું, અને એ છે હથિયાર લક્ષ્યાર્થ. બસ આ સમજાઈ ગયું તો આ સમજાઈ ગયું વેદાંત. વાચ્યાર્થ નહીં. બ્રહ્મ કે આત્મા કશાનો વાચ્યાર્થ નથી. અને માટે બધી વાણી છે આપણી, એ શબ્દો છે બધા પાછા પડે, પતક 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 બધા પડે. ગમે એટલા શબ્દોથી પ્રકાશિત કરવા જાઓ આત્માને, ના જ થાય. એટલે પછી આ લોકો કે તમારા સ્વામીના ક્લાસ છોડી દો, આ બધું ચર્ચા વચારનો વિષય નથી. આત્મા તો શબ્દથી અતીત છે. અને તમારો સ્વામી શાનું જ્ઞાન આપે છે? આત્માનું જ્ઞાન આપે છે. અરે પણ આત્મા જ શબ્દથી અતીત છે. એ કેવી રીતે તમને ભૂરકી નાખે છે તમારા પર? છોડી દો, આવી જાઓ કાલથી સવારે ધ્યાનમાં, અને જુઓ અમારા ગુરુજી કેવું તમને ધ્યાન કરાવે છે. અને એ આત્માનો તમે અનુભવ કરો, પરમાત્માનો અનુભવ કરો, એ જે શબ્દથી અતીત છે એનો અનુભવ કરો. આવી બધી વાતો ચાલે છે. પણ સમજવાનું છે વાચ્યાર્થ નહીં. એટલે એ દૃષ્ટિએ કહ્યું કે શબ્દનો અર્થ નહીં, પરંતુ એનાથી લક્ષિત જે છે એ અર્થ લેવાનો છે. જેવી રીતે મેં તમને બીજું પણ ઉદાહરણ આપ્યું હતું. કેટલા બધા હજારો ઉદાહરણ છે બધું. શર્ટ જ્યારે કહું ત્યારે તમારે પેલું શર્ટ કે અથવા જબ્બો, દાખલા તરીકે આ જબ્બો કહું એટલે તમારા મનમાં આ અર્થ સ્ફુર્યો, વાચ્યાર્થ. પણ મારો કહેવાનો આશય એવો હતો જબ્બા દ્વારા પેલું કપડું, કોટન. તો પછી કોટન અર્થ કેવી રીતે લઈ આવી? પણ આનાથી સંબંધિત ખરું કે નહીં કોટન? આનું કારણ જ કોટન છે. કોટન એટલે પેલું કપડું આપણું, કોટન કપડું, ખરું કે નહીં? એના વગર જબ્બો જ તમારો વાચ્યાર્થ જ નહીં સંભવે. એટલે વાસ્તવમાં જ્યારે હું કહું જબ્બો શબ્દ વાપરું ત્યારે તમારે બે અર્થ થઈ શકે. જબ્બા શબ્દનો વાચ્યાર્થ એટલે આવો આ જબ્બો, અથવા લક્ષ્યાર્થ પેલું કોટન, કારણ. સમજ્યા? એટલે આ રીતે હંમેશા આપણે અહીંયા વેદાંતની અંદર આ બધું સત્યમ, જ્ઞાનમ, અનંતમ, નિત્યમ, શુદ્ધમ, બુદ્ધમ, કેટલા બધા આત્મા માટે તો હજારો શબ્દો વાપરીએ છીએ. અને પછી પાછા જોડે જોડે કહેતા જઈએ આત્મા શબ્દથી પર છે, વાણીથી અતીત છે, અને પછી પાછા હજારો શબ્દો વાપરીએ. એટલે પછી આપણને કોઈ કહે કે આ તો બધું વિરોધાભાસ જ છે બધું શાસ્ત્રમાં. પણ એવું નથી. લક્ષ્યાર્થ લેવાનો, સમજી ગયા? અને હંમેશા આચાર્યો લક્ષ્યાર્થ તરફ દોરી જાય. એ કંઈ બ્રહ્મને પોઈન્ટ આઉટ ન કરે. હા, કેટલાક આવું કહે છે કે આ ગુરુઓ છે એ તમને આત્મજ્ઞાન ના આપી શકે, ખાલી આત્મા જે છે ને એને તરફ ખાલી એક આમ તમને ઈશારો કરે. કારણ કે શબ્દ ત્યાં સુધી તો પહોંચે નહીં. એટલે એ પેલા ટોર્ચની જેમ કેવી રીતે કંઈક આમ ઈશારો કરે, આમ કે એ પેલું રહ્યું, જો બ્રહ્મ જો, એ જો દેખાય તને પેલું બ્રહ્મ રહ્યું. ગુરુઓ કંઈ પેલી સાઇન પોસ્ટ છે. આપણે પેલા સાઇન પોસ્ટ હોય છે ને બધી, આ પેલા હાઈવે ઉપર નડિયાદ 25 માઇલ ને ફલાણું, આ એ સાઇન પોસ્ટથી તમને ખબર પડે કે આ નડિયાદ આ દિશામાં જાઓ ને હજુ 25 માઇલ જવાનું છે. આવું કે સાઇન પોસ્ટ છે ગુરુઓ? ખાલી આમ પોઈન્ટ આઉટ કરે, એવું કશું છે નહીં. ગુરુઓ હંમેશા લક્ષણાનો પ્રયોગ કરે. આટલી વાત છે. કઈ લક્ષણા મેં તમને આ બધી બતાવી લક્ષ્યાર્થ લેવા માટે. આ છે સામાન્ય રીતે આ રીતે ભાગત્યાગ લક્ષણા, અથવા તો આપણા બાદ સામાનાધિકરણની દ્વારા તમને નિર્દેશ કરે. જ્ઞાનમ બ્રહ્મની અંદર જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ એટલે કે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞાન વૃત્તિ જેના કારણે સંભવે છે એવું ચૈતન્ય જે લક્ષ્યાર્થ છે એ અર્થ લેવો જોઈએ. આટલી વાત છે. ચાલો આગળ. શબ્દ પ્રવૃત્તિ હેતુ જાત્યાદિ ધર્મરહિતત્વાत् સત્યાનંદ શબ્દાભ્યામ સામાનાધિકરણ્યાચ. આ તમે આટલું બધું કહ્યું પણ હજુ અમને છે ને સ્વામીજી પેલું બેસતું નથી. બ્રહ્મ માટે આ લક્ષણા કેમ કરો છો તમે?
બધી વસ્તુઓ હવે અને આમ તો આનો અર્થ આ તમે શબ્દ બોલો એના માટે ક્લિપ એટલે અમારા મનમાં આ જ અર્થ સ્ફુરે. મોબાઈલ તો અમને આ અર્થ સ્ફુરે. ફટાફટ પેન તો કે આ અર્થ સ્ફુરે. આવું આ બ્રહ્મ માટે કેમ નહીં? હંમેશા હું લક્ષણા આ બધું નહીં, આ બ્રહ્મ નહીં, પેલું બ્રહ્મ નહીં, પેલું બ્રહ્મ નહીં, પેલું બ્રહ્મ નહીં. તો પછી હવે આ બ્રહ્મને સમજવા માટે એવું આ તમે વાચ્યાર્થ છોડીને લક્ષણા કેમ કર્યા કરો છો? અમને તો એ જ નથી સમજાતું. એ પહેલાં કહો. સારું, ચાલો. એટલે અહીંયા કહે છે કે આ શબ્દનો પ્રયોગ કરો ત્યારે શબ્દના અર્થ જે છે એ 4 કેટેગરીનો હોય છે. એ શબ્દનો અર્થ જો આ 4 કેટેગરીમાંથી હોય તો જ શબ્દનો પ્રયોગ થઈ શકે છે. અને એ 4 કેટેગરીમાંથી એકે કેટેગરી બ્રહ્મને લાગુ નથી પડતી. માટે અમે તમને કહીએ છીએ કે આ શબ્દનો પ્રયોગ જે વાચ્યાર્થ માટે કરતા હો છો એ અહીંયા કામ લાગે એમ નથી. સારું, એ સમજાવો. એટલે કે છે શબ્દ પ્રવૃત્તિ હેતુ જાત્યાદિ ધર્મરહિતત્વાત. શબ્દની પ્રવૃત્તિ, શબ્દનો પ્રયોગ, હે ને? શબ્દની પ્રવૃત્તિ એટલે શું? શબ્દનો પ્રયોગ. એનો હેતુ, એનું નિમિત્ત, બરાબર? એનું નિમિત્ત જે છે એ શું હોય છે? જાત્યાદિ ધર્મ. જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ. આ 4માંથી એક પણ જ્યારે જો જે તે શબ્દનો અર્થ હોય તો પછી તમે શબ્દનો પ્રયોગ કરી શકો. કશાકનો નિર્દેશ કરવો હોય, દાખલા તરીકે મનુષ્ય શબ્દ વાપરું છું. મનુષ્ય શબ્દનો મેં પ્રયોગ કર્યો, શબ્દ પ્રવૃત્તિ કહેવાય. મનુષ્ય શબ્દનો પ્રયોગ કર્યો તો પછી જરૂર તમે એ શબ્દનો, મનુષ્ય શબ્દનો અર્થ પેલા 4માંથી એક તો થતો જ હોય તો જ તમે કરી શકો. શું? ક્યાં જાતિ, ક્યાં ગુણ, ક્યાં ક્રિયા, ક્યાં સંબંધ. બરાબર છે? મનુષ્ય જ્યારે કહું ત્યારે જાતિ નેચરલ, હે, સિંહ કરતાં જુદો, કમ્પ્યુટર કરતાં જુદો, હે, જુદી જાતિ છે ને મનુષ્ય, મચ્છર કરતાં જુદો. એટલે વાસ્તવમાં મનુષ્ય શબ્દનો મેં પ્રયોગ કર્યો કારણ કે મનુષ્ય શબ્દનો અર્થ જાતિ થાય છે. જ્યારે શબ્દનો અર્થ ક્યાં જાતિ, ક્યાં ગુણ, ક્યાં ક્રિયા, ક્યાં સંબંધ હોય. ડ્રાઈવર શબ્દનો પ્રયોગ કરું, સમજો, કલ્પના કરો. ડ્રાઈવર, આ શબ્દનો પ્રયોગ ક્યારે કરી શકું? કારણ કે ડ્રાઈવર શબ્દનો અર્થ છે શું છે? જાતિ? ના, ક્રિયા, ડ્રાઇવિંગ. હા, રસોઈયો શબ્દ વાપરીએ છીએ. કેમ? કારણ કે એ પેલા 4માંથી એક અર્થ સાથે સંબંધિત થાય છે. આ શબ્દ કયા અર્થ સાથે? ક્રિયા. લાલ વાપરીએ છીએ શબ્દ. પીળું, પાતળું, ધોળું, જાડું, ઊંચું, આ બધા શબ્દો વાપરીએ છીએ. ગુણ એટલે ઇન શોર્ટ પિતા, કાકા, મામા. સંબંધ એટલે શબ્દ જ્યારે તમે પ્રયોગ કરો એનો વાચ્યાર્થ પ્રગટ કરવા માટેની વાત ચાલે છે ત્યારે જરૂર વાસ્તવમાં એ શબ્દનો અર્થ આ 4માંથી એક તો થતો જ હોય તો જ કરી શકો. અને બ્રહ્મ જે છે એ 4માંથી એક, બ્રહ્મ શબ્દનો અર્થ આ 4માંથી એકેમાં જતો નથી. માટે બ્રહ્મ કોઈ શબ્દનો સીધો અર્થ બની થઈ શકે નહીં. બ્રહ્મ શબ્દ વાપરીએ છીએ પરંતુ એ આ સીધો અર્થ લેવા માટે નથી વાપરતા, લક્ષ્યાર્થ માટે વાપરે છે. તને તમારો પ્રશ્ન હતો કેમ લક્ષણા કર્યા કરો છો, લક્ષ્યાર્થ કેમ લેવાની વાત કરો છો? આ બીજા બધા શબ્દો વાપરો જ છો ને ભાષામાં, અને બધાના અર્થ સીધા છે. તો બ્રહ્મ શબ્દનો પણ અર્થ લો સીધો. એમાં તમારે આ બધું તમે લક્ષણા કેમ કરો છો? વાચ્યાર્થ છોડી દો ને એ બધું કેમ કહો છો? કારણ કે આ 4માંથી એકે વાસ્તવમાં બ્રહ્મમાં બેસે એમ નથી. બ્રહ્મની કોઈ જાતિ નથી. પહેલું અબ્બા, હે, બ્રહ્મની કોઈ જાતિ જ નથી. કેમ બ્રહ્મની કોઈ જાતિ નથી? બ્રહ્મ જન્મ્યું જ નથી તો ક્યાંથી જાતિ હોય? જે જન્મે એની જાતિ હોય ભાઈ. મનુષ્ય એટલે શું? મનુષ્ય જાતિમાં જન્મ્યો. મચ્છર તો મચ્છર જાતિમાં જન્મ્યો. આ તો અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ, અજહ અનિત્ય, અજહ નિત્ય વગેરે વગેરે. બ્રહ્મ તો અજહ છે, જન્મ્યું જ નથી પછી જાતિ ક્યાંથી હોય? જન્મે તો તરત અમે પૂછીએ કઈ જાતિમાં જન્મ્યો.
જે તે જીવ કઈ જાતિમાં જન્મ્યો એમ જ પૂછો ને. એટલે વાસ્તવની અંદર ખરેખર તો આ રીતે કોઈ પણ જાતિવાચક શબ્દ જેટલા છે ભાષામાં એવા એકે શબ્દનો અર્થ બ્રહ્મ થઈ શકે એમ નહીં. સમજી ગયા પહેલી વસ્તુ. અને બીજી એક વસ્તુ, બ્રહ્મ દાખલા તરીકે જાતિ હોય, બ્રહ્મ શબ્દ બોલવા દ્વારા કોઈ જાતિ, જેમ કે બ્રાહ્મણ બોલો એટલે જાતિ આવી, જુઓ એવી રીતે બ્રહ્મ શબ્દ બોલવાથી કોઈ જાતિ હોય સમજો, તો વાસ્તવની અંદર પછી જે તે દેશમાં દ્વારા પણ એનો ભાગ થઈ શકે. દાખલા તરીકે તમે હમણાં બ્રહ્મ શબ્દ રવા દો, બ્રાહ્મણ શબ્દ લો, હા, જાતિનો નિર્દેશ થાય છે, બરાબર, બ્રાહ્મણ તમે જાણો છો. હવે તરત પાછું એમાં બીજા પ્રશ્નો આવવાના, ક્યાંના બ્રાહ્મણ, જુઓ તરત આપણા ગુજરાતના બ્રાહ્મણ, હળવદના બ્રાહ્મણ, સૌરાષ્ટ્રના બ્રાહ્મણ, ફલાણાના બ્રાહ્મણ, કે દક્ષિણના બ્રાહ્મણ, કે પેલા ઉત્તરના બ્રાહ્મણ, પંજાબના બ્રાહ્મણ, કે દિલ્હીના બ્રાહ્મણ, કે મદ્રાસના બ્રાહ્મણ, બધું આવ્યું ને પાછું. એટલે જો બ્રાહ્મણ શબ્દ વાપરીએ છીએ ત્યારે વાસ્તવની અંદર એ બ્રાહ્મણ શબ્દ દ્વારા જાતિનો નિર્દેશ થાય છે, અને એના દ્વારા પાછા ક્યાંના એમ કરીને પાછા પેટા વિભાગ પડે છે. જો એવી રીતે બ્રહ્મ પણ જાતિવાચક શબ્દ હોય, બ્રહ્મમાંની પણ કોઈ જાતિ હોય, તો પછી તમારે બ્રાહ્મણની જેમ અહીંયા પણ બ્રહ્મ માટે પણ ક્યાંનું બ્રહ્મ એ કહેવું પડશે. અમેરિકાનું બ્રહ્મ કે જાપાનનું બ્રહ્મ હે બધું કહેવું તો પડે જ ને વળી. આંધ્રનું બ્રહ્મ અને આ સ્વામી છે એ પેલું ત્યાંનું બ્રહ્મ છે, ગુજરાતનું બ્રહ્મ છે. એ ક્યાં બાત હે, આપ સબ હસને લગે અભી. એટલે મારું કહેવાનો આશય એ છે, જો જાતિ બ્રહ્મ શબ્દ દ્વારા કોઈ જાતિનો નિર્દેશ થતો હોય બ્રાહ્મણની જેમ, તો પછી આગળ વધો, ક્યાંનું બ્રહ્મ, જેમ ક્યાંનો બ્રાહ્મણ. હા, ગરબડ, ઉપરથી હસવું આવે છે. બ્રાહ્મણનું હશે મેં કહું ત્યાં તમે કોઈ ના હશે, આંધ્રના બ્રાહ્મણ કે ફલાણાના બ્રાહ્મણ તમે કોઈ હશે નહીં. જ્યારે બ્રહ્મ માટે કહું તો તમે હસવા માંડે કોઈ કારણસર. શા માટે હશે ભાઈ? એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે બહુ વિચિત્ર લાગે છે. ચાલો, એટલે આ બીજું કારણ આપ્યું, જાતિ નથી. પહેલું તો મેં તમને કહી દીધું, મોટો સ્ટ્રોક, મિસાઇલ સ્ટ્રોક, આ જે જન્મે એની જાતિ હોય, જન્મના આજાયતે ઇતિ જાતિ, આવું કહેવામાં આવે છે. જાતિમાં જ પેલો જા શબ્દ છે જે જન્મનો નિર્દેશ કરે છે. જનજા, ટુ બી બોર્ન, એવી ધાતુ જ છે ચોથા ગણમાં. એટલે આ બીજું કારણ આપ્યું તમને. પેલું તો બરાબર છે, નથી જન્મી માટે જાતિની. બીજું મેં તમને કારણ આપ્યું, જો હોય તો પછી આ રીતે પાછું ક્યાંના એ પ્રશ્ન આવશે. એટલું જ નહીં, પાછો એ તો દેશના આધારે મેં તમને કહ્યું, સ્થળના આધારે પાછો પેટા વિભાગ, સમયના આધારે પેટા વિભાગ પડે. હા, જો દાખલા તરીકે બ્રાહ્મણ શબ્દ ફરી પાછો લો, ક્યાંના બ્રાહ્મણ, એ તો એક પ્રશ્ન ઊભો થાય જ પાછો. અથવા તો વાસ્તવમાં સમયની દ્રષ્ટિએ આ યુવાન બ્રાહ્મણ છે, આ વૃદ્ધ બ્રાહ્મણ છે, આ હજુ આ બ્રાહ્મણ બાળક છે. એટલે પાછું સમયની રીતે ભાગ પડે, દેશની દ્રષ્ટિએ ભાગ પડે ને કાળની દ્રષ્ટિએ પણ ભાગ પડે. એટલે પછી બ્રહ્મ માટે પાછું એવું જ થાય, ક્યાંનું બ્રહ્મ તો છે જ છે, અને પાછું યુવા બ્રહ્મ અને વૃદ્ધ બ્રહ્મ, એટલે પ્રૌઢ બ્રહ્મ અને બાલ બ્રહ્મ, આવું બધું તો કંઈ હોતું હશે. આ ક્યાંનું, એ સબ ક્યાં હે? અને આ બ્રહ્મ એટલે પરમાત્મા છે, એટલે સમજજો જરા. વૃદ્ધ બ્રહ્મ, એને બિચારું પછી વૃદ્ધ થાય તો પછી એ બ્રહ્મ બિચારું નાશે ના પામે, બિચારું એ વૃદ્ધ થયું ને. બાલ બ્રહ્મ હવે વૃદ્ધ બ્રહ્મ થયું, બાલ બ્રહ્મમાંથી યુવા બ્રહ્મ થયું, અને પછી પ્રૌઢ બ્રહ્મ, અને પછી વૃદ્ધ થયું. તો હવે આગળ વધશે, પછી બ્રહ્મ યા થઈ ગયો. બ્રહ્મ એટલે પરમાત્મા, સમજજો. જેના આધારે અત્યારે તમે મને જુઓ છો, જેના આધારે તમે સાંભળો છો, હા, બધાનો આધાર એ છે. તમે મને જોઈ શકો છો, તમે બ્રહ્મ છો, પતી ગયું. તમે મને સાંભળો છો, તમે બ્રહ્મ છો. હવે બ્રહ્મ વૃદ્ધ થયું છે, હવે જવાનું છે, તો શું હાલત થશે વિચારો. પછી જગદ આંધ્ય પ્રસંગ કહે છે એને, જગદ આંધ્ય, કશું રહેશે જ નહીં. બધાનું અસ્તિત્વ બ્રહ્મને કારણે છે, બ્રહ્મનું જ અસ્તિત્વ ખતરામાં છે. હવે તો વૃદ્ધ થઈ ગયું છે, ફિર તો ક્યાં સબ ગયા. એટલે બ્રહ્મ શબ્દનો અર્થ
કોઈ જાતિવાચક શબ્દ, કોઈ જાતિ નથી. માટે ભાષાની અંદર, કોઈ પણ ભાષાની અંદર જેટલા પણ જાતિવાચક શબ્દો છે એ બધા જાતિવાચક શબ્દો બ્રહ્મને પ્રકાશિત કરવા માટે, બ્રહ્મને જાણવા માટે શક્તિમાન નથી, કારણ કે એ બ્રહ્મની પોતાની કોઈ જાતિ જ નથી. માટે એટલા બધા ભાષાના શબ્દો પહેલાં ધીમે રહીને કચરા પેટીમાં નાખી દો, જાતિવાચક શબ્દો. અને પછી આગળ આવ્યું ગુણ. ગુણ એટલે પછી એમાંથી આગળ વધીએ આપણે. ગુણ એટલે બધું તમે કહ્યું જાડું પાતળું બધું પછી આવે. એટલે જે જન્મે ને એમાં પછી બધું આવા ગુણ આવે. બહુ ચોખ્ખી વસ્તુ કહું, મનુષ્ય જન્મ્યો, જેવો પણ દેહ મળ્યો, પછી તમે એનું વર્ણન કરી શકો ગુણના આધારે. ઉજળું છે, આવું છે, જાડું છે, પાતળું છે, ઓછું વજન છે, આમ છે, તેમ છે, ફલાણું, જે વર્ણન કરવું હોય. ચાલો, જેની જાતિ ન હોય એનું ગુણે ના હોય, પણ છતાંય આપણે જ્યાં ગુણ, તમે ગુણની દ્રષ્ટિએ જુઓ તો વાસ્તવમાં તમને આ એવું વિચિત્ર જ લાગશે. સુખી બ્રહ્મ છે, દુઃખી બ્રહ્મ, ઉજળું બ્રહ્મ છે, ગોરું બ્રહ્મ છે, અને કાળું બ્રહ્મ છે, અને આ ઘઉં વર્ણનું બ્રહ્મ છે. એ ક્યાં હે? એ સબ એમાં હસવાનું છે. એટલે ઇન શોર્ટ ગુણ પણ જે છે એ પણ વાસ્તવમાં ગુણવાચક શબ્દો, ભાષાની અંદર રહેલા ગુણવાચક શબ્દો બધા, પાતળું, જાડું, ગોરું, કાળું, આ બધું જાત જાતના, ભૂરું, લાલ, આ બધા ગુણવાચક શબ્દો. રંગની દ્રષ્ટિએ કે પરિમાણની દ્રષ્ટિએ, ઊંચાઈના અંતે ઊંચું બ્રહ્મ, કાળું અને ઠીંગણું બ્રહ્મ, એ ક્યાં? એટલે આ બધા શબ્દો જે છે ગુણવાચક શબ્દો, એ બધા પતક પડ્યા, એક બ્રહ્મને બતાવી ના શકે. બધા આપણે કચરાપોટીમાં નાખી દો. આખી ભાષા જતી રહેવાની છે, યાદ રાખજો. અને પછી ધીમે રહીને કહીશ કે જો હવે આ વાચ્ય ક્યાંથી બનશે બ્રહ્મ, પછી લક્ષણ કરશો ને. ચાલો, પછી ક્રિયા એટલે તમે જાણો છો, જેના દ્વારા, અર્થાત આ ક્રિયા જે છે એના દ્વારા પણ તમે કોઈક ને કોઈક વસ્તુનો નિર્દેશ કરી શકો છો. અને આપણે બધું કહ્યું, મેં તમને હમણાં જ કહ્યું, ડ્રાઈવર ગણો કે પેલા રસોઈઓ કહો કે આ કે તે, આપણે અને 1000 વસ્તુ છે બધી જેનામાં તમે આ બધું, જેના દ્વારા મતલબ ભાષાની અંદર હજારો શબ્દો છે જે ક્રિયાનો નિર્દેશ કરે. એટલે આ રીતે એ બધા પણ વાસ્તવની અંદર આપણે બ્રહ્મનો નિર્દેશ નહીં કરી શકે, કારણ કે બ્રહ્મ નિષ્ક્રિય છે. ક્રિયા જ સંભાવે નહીં, ક્યાંથી સંભાવે? પૂર્ણ વસ્તુમાં કોઈ ક્રિયા સંભાવે? જે જન્મ્યું હોય એનામાં ક્રિયા હોય, ગુણ હોય, બધું હોય. જે જન્મ્યું જ નથી અને પૂર્ણ છે પાછું, એમાં ક્રિયા ક્યાંથી સંભાવે? એટલે નિષ્ક્રિય હોવાને કારણે વાસ્તવમાં. અને છેલ્લે સંબંધવાચક શબ્દો છે બધા ભાષાની અંદર. એકે બ્રહ્મને નું જ્ઞાન કરાવી શકે નહીં, કારણ કે બ્રહ્મને કશા સાથે નાવા અને નીચોવાનો સંબંધ જ નથી. અસંગ બ્રહ્મ છે, અસંગ. અને માટે વાસ્તવમાં કાકા, મામા, ફલાણા ઢીકણા કોઈ નહીં. ના, પણ ખરો એક તો સંબંધ હોય જ. આજ નહીં, તમે તો કહો છો કે બધી પૂજા અને વગેરે દ્વારા ભગવાન સાથે સંબંધ બાંધો. હા, પણ વાસ્તવમાં પરમાત્મા તો અસંગ છે. ઈશ્વર તો એને એક આપણે એક સ્ટેટસ આપીએ છીએ કે જેથી આપણે એની સાથે સંબંધ બાંધી શકીએ. જેમાં આપણે જીવ કહીએ આપણી જાતને બ્રહ્મ હોવા છતાં, એવી રીતે ઈશ્વર ત્યાં કહીએ. અને એ છેવટે જીવ ઈશ્વરનો સંબંધમાં આપણે એટલા માટે સ્થાપીએ કે છેવટે ઈશ્વરને પ્રાર્થના કરીને કહીએ કે ભાઈ તું આ બધો આ ભેદ જ ઓગાળી નાખ. હા, ભેદ ઓગાળી નાખ તારા મારા વચ્ચેનો. તારો ભેટો કરાય એટલે શું? મારે તો ભગવાનનો ભેટો કરવો છે. એમ કે મને એક જણ કહે છે મારે ભગવાનનો ભેટો કરવો છે, મારે તો જીવનનું ધ્યેય આ જ છે, ભગવાનનો ભેટો કરવો છે. આને ભેટો કહેવાય. ભેટો થઈ જ ગયેલો છે પણ ખબર નથી. ભગવાનને પ્રાર્થના એ તો થાય. આપણી પ્રાર્થનાનો હેતુ આ જ છે. વેદાંતિની પ્રાર્થના આ હોય છે, કારણ કે ભગવાને ખાતરી આપી. એ ના બોલ્યા હોત તો સારું હતું. ગીતામાં ખાતરી આપી કે આ મને પ્રાપ્ત કરવા માટે નીકળેલો માણસ, મારા માર્ગે નીકળેલો, જેનું ધ્યેય હું છું, એવા એ માર્ગે આ જે નીકળ્યો છે એનો નાશ થતો નથી, મને પ્રાપ્ત કરીને જ રહે છે. અને એ નાશ ના થાય એ જોવાની જવાબદારી મારી છે. પાછી ભગવાન આવું કે પછી બધા નીકળી જ પડે, હાઈવે પર નીકળી પડે બધા, પટ ચાલવા માંડે બધા, એક પછી એક. કોઈ આગળ છે, કોઈ પાછળ છે, બધા ચાલે છે. ખાતરી છે, જે આ બધા ચાલનારાઓમાં ખાતરી છે. અમનામ શ્રદ્ધા, ઈશ્વર શ્રદ્ધા, બધાને ખાતરી છે. જે નીકળ્યા છે
કફન બાંધીને માથે, એ બધાને ખાતરી છે કે ઈશ્વર બોલ્યો છે, એનું વચન છે અને માટે એ કરશે જ. અને ઈશ્વરનું વચન, ઈશ્વર જો સોરી શબ્દ બોલે ને એ દાડથી ભજન કરવાનું બંધ કરી દેવાનું આપણે. કારણ કે એને સોરી બોલવું પડે એવું કેમ બોલે? એણે સોરી બોલવું પડે એવું બને જ નહીં. કેમ ના બને? એનાથી પણ કોઈ વસ્તુ તો ના ભૂલાઈ જાય, અથવા એનાથી કોઈ વસ્તુ એ બિચારો ના કરી શકે. એ બિચારો છે ને, બિચારો હોય તો પછી એ તો જીવડો થઈ ગયો. ઈશ્વર છે ને વળી બિચારો. સર્વજ્ઞ સર્વશક્તિમાન એટલે શું? સર્વજ્ઞ સર્વશક્તિમાનને ક્યારે સોરી આવે જ નહીં. ક્યારે એ પેલી હેલ્પલેસનેસ, ઓ સોરી હા બેટા, બેટા ભક્ત, તે મારી ઘણી પણ કરી પણ હું નહીં કશું કરી શકું. તો પછી આ મને મોક્ષ કેવી રીતે આપશે? તો પછી કેવી રીતે આપે મોક્ષ? મોક્ષ તો તમે તો કહેતા હતા કે પ્રાપ્ત વસ્તુ છે. પ્રાપ્ત વસ્તુ માટે હેલ્પલેસ બની જાય. હા એ ખરું, હા એક વસ્તુ તો ખરી. તમને ઓલરેડી આપ્યું હોય ને તમે છતાંય જે જઈને કહો મને આપ, મને આપ, મને આપ, તો પછી કે હું હવે મારે તને કંઈક બીજું આપવું પડશે એમ કે. હા, તારી અક્કલ નથી ચાલતી, તારી પાસે છે ને તારી અક્કલ નથી ચાલતી, તો મારે તને હવે અક્કલ આપવી પડશે એમ કે. અને એ વસ્તુ પણ કઈ ભગવાને કહ્યું કે આ વ્યક્તિના અંતઃકરણની અંદર જ્ઞાન વૃત્તિનો ઉદય હું જ કરું છું. જ્ઞાન દીપેન ભાસ્વતા, જ્ઞાનરૂપી દીપક હું જ જલાવું છું. કારણ કે છે જ, હું અને પરમાત્મા એક જ વસ્તુ હોવા છતાં પણ મને અંતર જણાતું હોય ને પછી ભગવાન પાસે જઈને કહું કે મને તો મોક્ષ પ્રાપ્ત કરાવો, અથવા તમારો ભેટો કરાવો, તમારા દર્શન કરાવો, આમ તેમ, તો ભગવાન કહે છે કંઈ વાંધો નહીં, ઓલરેડી વસ્તુ તો આપેલી જ છે, એમાં હું કશું ના કરી શકું, પણ એટલું તો કરી શકું કે આ વસ્તુ તને સમજાય એના માટે આમ અંતઃકરણની અંદર વૃત્તિ ઉત્પન્ન કરે. અને એ દૃષ્ટિએ બહુ મોટી વસ્તુ છે આ પ્રાર્થના. ઈશ્વરની પૂજા, પ્રાર્થના, બધી વસ્તુઓ બહુ જ અતિ મહત્ત્વની વસ્તુઓ છે. લોકો સમજતા નથી, ઘણા વેદાંતિઓ બધું છોડી દે છે, પરંતુ એ એક મહત્ત્વનું સાધન જે છે એનો ત્યાગ કરે છે. ચાલો, પણ એટલે કહેવાનો ચોથી વસ્તુ, સંબંધ પણ નહીં, કોઈ પ્રકારનો સંબંધ નહીં કશાની સાથે નહીં. તો હમણાં તમે બોલ્યા કાર્યકારણ સંબંધ તો બોલ્યા હતા, વાસ્તવમાં છે જ નહીં. બ્રહ્મ કશાનું કારણ એ નથી ને કાર્ય એ નથી. અસંગ બ્રહ્મ એટલે તો કહ્યું. એટલે વાસ્તવની અંદર અનકનેક્ટેડ. કેમ હવે પાછા આમથી આમ ફરી ગયા, ઘડીકમાં આમ બોલો છો, ઘડીકમાં આમ બોલો છો. ભાઈ એવી વસ્તુ છે કે તમે જગતની દૃષ્ટિથી કહો, જગત પર નજર રાખીને કહો કે આ જગતને બનાવનાર કોણ, તો પછી અમે કહીએ ઈશ્વર. પરંતુ ખરેખર જાણો કે આ એક માત્ર બ્રહ્મ જ છે બધી વસ્તુ, તો પછી હવે એમાં કયું કાર્ય અને કયું કારણ? તમે જગત જ્યારે કહો, કાર્યનો સ્વીકાર કરો તો અમે કારણ બતાવીએ તમને, પણ કાર્ય અને કારણ બંને મિથ્યા હોય. વાસ્તવમાં ઈશ્વરપણું એટલે કારણપણું પણ મિથ્યા અને આ જગતે મિથ્યા, અને એક માત્ર બ્રહ્મ સત્ય છે એમ જ્યારે કહો ત્યારે પછી કાર્ય કારણ જ ન રહ્યું ને. એટલે વાસ્તવની અંદર એ હકીકત છે. માટે ખરેખર પરમાત્મા સ્વરૂપથી અસંગ છે, એનાથી અન્ય કશું છે જ નહીં. માટે એ કાર્ય કારણે નથી, માટે કાર્યકારણ સંબંધ પણ નથી, અને માટે વાસ્તવની અંદર અસંગ બ્રહ્મ. અને એને એટલે જેટલા સંબંધવાચક શબ્દો જે છે એ સંબંધવાચક શબ્દોથી પણ એનો નિર્દેશ ના થાય. તો રહ્યું જ નહીં કશું. શું રહ્યું? ભાષાના બધા શબ્દો આવી ગયા, જાતિ, ગુણ, ક્રિયા અને સંબંધ. કોઈ પણ ભાષામાં આ બધા શબ્દો છે. કેટલાક પાંચમું કહેતા હોય છે, રૂઢી. હા, બસ. હવે આ કોઈક આપણા ગામનું નામ, દાખલા કે ચોવટ, સમજો આ કોઈ ગામનું નામ હોય, આ ક્યારે આવું આ ચોવટ નામ કોણે પાડ્યું? આ લોકો કહેતા થયા નામ પડી ગયું, કન્વેન્શન કહેવાય ને, રૂઢી ચાલ્યું આવે છે. બસ એક આ નામ આપી દીધું એને. મને ખબર નથી આ નડિયાદ નામ કેવી રીતે આવ્યું, બસ જ ખબર. કદાચ એમ જ લોકો કદાચ કોઈ કહ્યું હશે જૂના જમાનામાં કેટલાય વર્ષો પહેલાં, આમાં પડી ગયું નામ. એટલે આવા શબ્દો છે જેને રૂઢી કહેતા હોય છે. ચાલો, પણ એ તો સામાન્ય રીતે કહેવાનો આશય એવો છે કે 5 ગણી લો, ચાલો રૂઢી પણ અંદર ઉમેરી દો, અને તો પણ આ પાંચેમાંથી એકે વાસ્તવની અંદર બ્રહ્મને નિર્દેશ કરી શકતા નથી. રૂઢી જ્યારે તમે કહો ત્યારે પાછું કોઈક સ્થાન માટે તમે કહેતા હો ને, કોઈ સ્થાનને નડિયાદ નામ આપ્યું, તો હવે એ છેવટે તો સ્થાનનો નિર્દેશ કરે છે.
એટલે વાસ્તવની અંદર એ બ્રહ્મનો તો નિર્દેશ કરી શકતા જ નથી. આવી રીતે દેશ કાળ અથવા આ બધી વસ્તુનો નિર્દેશ થતો હોય છે. એટલે સત્ય એટલે આ વાસ્તવની અંદર આ કારણોસર બ્રહ્મ શબ્દ કોઈ પણ ભાષાનો સીધેમાં રહેલા શબ્દોનો સીધો અર્થ નથી. બસ આટલી વાત છે. સત્ય અનંત શબ્દાભ્યામ સામાનાધિકરણ્યાત, અને સાથે સાથે કહે છે કે આ જ્ઞાનમ શબ્દ જે છે એ એનો અર્થ જે સીધો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય વગેરે છે એ ન લઈ શકાય, કારણ કે સત્ય અને અનંત શબ્દ સાથે સાથે રહેલા છે. સત્યમ જ્ઞાનમ અનંતમ છે, અને સત્યમ જે છે એનો અર્થ એવો થાય છે કે કશું બદલાય નહીં, અને માટે જ્ઞાનમ શબ્દનો અર્થ પણ એ જ ગણવો જોઈએ. આ તો બધા સામાનાધિકરણ્યના શબ્દો છે. જ્ઞાનમ પણ બ્રહ્મનો નિર્દેશ કરે છે, સત્યમ પણ બ્રહ્મનો નિર્દેશ કરે છે. સત્ય કહે છે કે કશું જે ન બદલાય એ બ્રહ્મ છે, તો પછી જ્ઞાનમ શબ્દમાં પણ એ પ્રમાણે જ કરવું પડે, એવો અર્થ લેવો પડે કે જે કદી બદલાય નહીં. તો જ્ઞાનમ શબ્દનો જ્ઞાતા વગેરે અર્થ લો તો એ તો બધા બદલાય છે, ઉત્પન્ન થાય છે જાગ્રત કાળે ને પછી સતત બદલાય છે, પાછા વિલય પામી જાય છે. જ્ઞાન, વૃત્તિ, જ્ઞેય, જ્ઞાતા બધુંય. માટે જ્ઞાનમ શબ્દનો અર્થ નહીં લઈ શકાય. સાથે સાથે અનંત શબ્દ પણ એ રીતે નિર્દેશ કરે છે. અનંત શબ્દ જે છે, અનંત શબ્દ એટલે જે અંત વગરનું છે, અમર્યાદિત છે. તો પછી જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા વગેરે ન લઈ શકાય. જ્ઞાતા તો મર્યાદિત છે. હું અહીંયા જ્ઞાતા અહીંયા બતાવું છું, અહીંયા થોડો બતાવું છું જ્ઞાતા. એનો અર્થ કે મર્યાદિત છે. એટલે જ્ઞાતા, જ્ઞાન, વૃત્તિએ મર્યાદિત છે, અંતઃકરણમાં ઉત્પન્ન થાય છે. જ્ઞેય વસ્તુ મર્યાદિત છે. જે પણ હોય, મોટા મોટી ઉલ્કા કેમ ના હોય, પણ એ મર્યાદિત જ કહેવાય. એટલે જ્ઞાન શબ્દનો અર્થ જ્ઞાતા, જ્ઞાન, વૃત્તિ કે જ્ઞેય વગેરે ન લઈ શકાય, કારણ કે સત્યમ અને અનંતમ શબ્દ જોડે જ બેઠા છે. એ કરવા જ નહીં દે. સત્ય કહે છે જે ન બદલાય એ બ્રહ્મ છે, તો પછી જ્ઞાનમનો અર્થ આપણે ન બદલાય એ જ લેવો પડે, ચૈતન્ય જ લેવો પડે. ચૈતન્ય જે બદલાતું નથી, અવિકારી છે, એ જ અર્થ લેવો પડે. અર્થાત લક્ષાર્થ એ છે એ જ લેવો પડે. વાચ્યાર્થ જ્ઞાતા વગેરે ન લઈ શકાય. અને અનંત શબ્દ પણ એનો જ નિર્દેશ કરે છે, અંત વગરનું, અમર્યાદિત. તો જ્ઞાતા કે જ્ઞાન, વૃત્તિ કે જ્ઞેય વસ્તુ બધું મર્યાદિત છે, માટે એ ન લઈ શકાય. અને માટે અમે કહીએ છીએ કે જ્ઞાનમ બ્રહ્મમાં જ્ઞાન શબ્દ જે છે એનો એ જ્ઞાન શબ્દનો લક્ષાર્થ લેવો પડે, જ્ઞાન શબ્દનો વાચ્યાર્થ નહીં. એટલે બ્રહ્મ વાણીથી પર છે, શબ્દથી પર છે, એવું જે કહીએ છીએ ત્યારે લક્ષાર્થ લેવા માટે કહીએ છીએ. કંઈ અનુભવવા માટે વાત નથી કરતા, મૌન ધારણ કરવા માટે નથી કરતા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.